વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ડેડાવા ગામે વર્ષોથી વરસાદી પાણીની આફતથી ગામ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની શરૂઆતમાં જ પંચાયત કચેરી, આંગણવાડી, શાળા અને દૂધ ડેરીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વાવ તાલુકાનું ડેડાવા ગામ છેલ્લા 12 વર્ષથી અવિરતપણે જળબંબાકારની આકાશી આફત અને તંત્રની ઘોર ઉપેક્ષા સામે ઝૂમી રહ્યું છે। વર્ષ 2015થી લઈને 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન દર ચોમાસે આ ગામ જળ સમાધિ લેવા મજબૂર બને છે। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ગામની પંચાયત કચેરી, પેટા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક શાળા અને દૂધ ડેરી સહિત શેરીઓમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। કુદરત સામે લાચાર બનેલા ગ્રામજનો માટે વરસાદની શરૂઆત થતાં જ રસ્તો અને રઝળપાટ એક થઈ જાય છે। ચોતરફ ભરાયેલા જળબંબાકારના કારણે ગામની ફળદ્રુપ જમીન પણ હવે ક્ષારયુક્ત બનીને નકામી થઈ રહી છે। તાજેતરમાં થયેલા વરસાદને પગલે છેલ્લા 4 દિવસથી ડેડાવા ગામના લોકો સંપૂર્ણપણે પાણી વચ્ચે આઇસોલેટ થઈને જીવન ગુજારી રહ્યા છે। ગામને જોડતા મુખ્ય માર્ગો અને તીર્થગામને જોડતો રોડ પણ બેટમાં ફેરવાઈ જતા સંપર્ક સાફ કપાઈ ગયો છે। દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વ્યાપાર રોજગાર ઠપ થઈ ગયા છે અને લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તંત્ર દ્વારા આટલા વર્ષોમાં પાણી નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવતા આખું ડેડાવા ગામ જાણે કે જળ કેદખાનામાં ફેરવાઈ ગયું હોય તેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે। દડો નિકાલ થાવ ઓયડો બનાવવાનો થઈ ગઈ હવે પડે એમ રસોઈમાં કાંઈ પાણી થઈ ગયું અને બધા વરો અમે તો મરી દો ઠેરથી આમ બધાને ખૂબ ટેકો આવવામાં નેતાના બીજાને બરોબર કે નિકાલ કરશે આમ પહેલું તમારું કરશે આમ પછી બીજોની વાત ને કરીને જાય છે ને આ વળીના પાણીનો નિકાલ થતો નથી। એમાં આ કોમ્બ્યુને ક્ષેત્રમાં પાણી હેડે એટલે તો દિવાળી સુધી વવરાય નહીં। માલને હવે ખવડાવવું છું ક્ષેત્રમાં પાણી આવે તો અને સારી અહીં તણાઈ જાય અને ડેરી આવે એટલે આટલે ને આટલે પાણી એટલે આખું બધું હેડી પાણી પગે હળે પડા અને ધોન થાય નહીં અને સારી લાવીને હવે લાવવા વેસાથી તો બળે પડી તોણીને થાય ભળી ને વાયરો ભળો એટલે મેણીએ ઉડાડી ગઈ એટલે કરવું શામાંથી તમારે શું માગ છે? અમારે તો કોકાનો પાણીનો નિકાલ કરે બીજી કોઈ માંગ બીજું શું કામ। કેટલા વર્ષથી સમસ્યા છે? 1000 વર્ષ થઈ ગયા। 1000 વર્ષ 2015ની વાતનું તો પાણી સતત કાયમી વરો પર આવે તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા? કોઈ શું નહીં આવે તો જોઈને જાય નહીં બીજું આવે શું કરો ચૂંટણી આવે તાર આશ્વાસન આલે છે તારો હોય છે કોણ આવું ભેનું હોય તો કોણ વેરી તકલીફ કેવી પડે પાણી જ્યારે આવે ત્યારે? પાણી આવે ત્યારે તો વાયરા ભેળું મેળવતા રીબાનું હોય માથે મોત હેડતું એ મેળે એક વાર ગાદે કે જે છેતર બસે ન રહેવું ખોલડામાં પડવાની બીક છેતર બસે તો કે વીજળી પડે પડી એની બીક આવે માથે ગાદે એની બીક આવે કટાકા કરે રજૂઆત પગમ કરે। 4 દાડા પહેલાં પાણી આવ્યું ખરું આટલામાં માળકાનું પાણી આવે અમારે ઘણું વખતો માળકોને આપણે દેથળીને આ મોરી ખૂણ આવ્યો બધું પાણી રહ્યું ને આ બધું ડેડાવા હેડે ડેડાવાનું તલાવ ફાટ્યું 2 છે તલાવ મોટા 2 ફાટી બધું ડેરીગન પાણી આવ્યું અત્યારની તારીખ એટલે હવે ડેરીગન ત્યાં હેડવું ને ખૂબ મસૂલી પડે છે મોણ દવા આ ઘંટી છે આ તો તાણું મારે જો ઘંટી વાવ પણ ઓલું દવાખાનું ઓલું ઓપે બધું હોય છે અને પાણી વસો અત્યારે કેવી તકલીફ પડે? તકલીફમાં કોઈ ઘાટો નથી। હવે આ રોટલા છોકરોને લઈ લેવા તો છેતરે છોકરો બેઠો ઘરે દર વર્ષે જ્યાં આ પાણી દર વર્ષે ભરાય છે? દર વર્ષે જ નતા 2015 વાત નું પાણી ભરાય છે 2015 વાત ના આવી કહી જાય છે કે અમે તમારે ખાડીઓ કાઢી આલજો ભાટું ડેડાવા કોઠે થઈ કે અમે રણમાં મેલો પણ કોઈ હજી આ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં? કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? આવ્યા હતા કાલે ટીડીઓ સાહેબ આવ્યા હતા ટીડીઓ સાહેબ આવીને જાય કઈ જ્યાં કે અમે કે તમારા છોકરીઓ આવીએ ભાટુવાળા નવરી કરી આવો તેને પાણી જતો હોય ભાટુને તલાવથી જાય કોણો થઈ આ કઈ જ્યાં રહે શું થાય? આ પાણી કેટલા દિવસ રહેશે? આ પાણી તો અમારે હવે આવ્યો તો દિવાળી સુધી આ દિવાળી સુધી આ ઘંટી એના પાણીમાં ડેરીમાં હેડ કરવાનું હોય દિવાળી તો પાકી પોરે દિવાળી આવી હા એડા પર પાહણ વાયા બીજો શિયાળું કોઈ છું તો કોક બધા ઉનાળું વાયું। ખેતરોમાં કેટલું પાણી? ક્ષેત્રમાં ત્યાં હેડો મારા ફેરા કેટલી જમીનમાં પાણી છે? જમીન બધી હાવ છે તો 100 વીઘા તો ગણો ને 100 બોટા 500 વીઘા
200 વીઘા તો અમારી આ રબારીયાની જમીન પડે છે અત્યારે પાણીની ભરલ. આ પાણી આ બધું અમારા રબારીયાના ક્ષેત્રમાં જાય કાંસો અત્યારે ભરલ પીડ્યા. અત્યારે માલ ઘોરવાનો નથી, રોડમાં લાવી બોજ્યા થાર પલળી ગઈ, થારના ખોણ પલળી ગયું, કટા બધા પલળી ગયા. ગામના આકાશી દ્રશ્યો જોતા જ હૃદય કંપી ઉઠે તેવો નજારો સામે આવે છે, જ્યાં સમગ્ર ગામની સાથે આસપાસના સીમ ખેતરો પણ દરિયામાં ફેરવાયેલા નજરે પડે છે. દર ચોમાસામાં અળગા પડી જતા આ ગામના લોકોએ તંત્રના ઉમરા ઘસીને અનેક રજૂઆતો કરી, પરંતુ તમામ રજૂઆતો કાગળ પર જ અધ્ધરતાલ રહી ગઈ છે. ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓએ આપેલા મસમોટા વાયદાઓ પણ ચોમાસાના પાણીની જેમ વહી ગયા છે. સરકારી તંત્રની આળસ અને નિર્દયતાને કારણે છેલ્લા 4 દિવસથી કાદવ કીચડ અને પાણી વચ્ચે નરકયાતના ભોગવી રહેલા ગ્રામજનોની ખબર અંતર પૂછવા પણ કોઈ નેતા કે અધિકારી ફરક્યા નથી. સ્થાનિકોનો આક્રોશ છે કે સંવેદનશીલ કહેવાતું વહીવટીતંત્ર ડેડાવા ગામના કિસ્સામાં સાફ સંવેદનાહીન સાબિત થયું છે. તંત્રના પાપે અને નેતાઓની ઉપેક્ષાના કારણે આજે ડેડાવા ગામના નિરપરાધ લોકો કેવળ ભગવાન ભરોસે પાણી વચ્ચે અટવાયેલા રહીને જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે. ડેડાવામાં છેલ્લા 2015થી 2017માં 2021માં અને અત્યારે 2026માં દર વખતે આવીને આવી રીતે પાણી આવે છે. આખા ગામમાં પાણી ભરી જાય, ખેતરો બધા ક્ષારવાળા થઈ ગયા. ડેડાવાની 50% જમીન ક્ષારયુક્ત થઈ ગઈ છે. હજી સુધી કોઈ પણ વાવેતર થતું નથી. સરકારે કામકાજ નેતાઓ આવે, મામલતદારશ્રી આવે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. કેનાલો બીજી બનશે એવું બધું આશ્વાસન આપે છે, પણ હજી સુધી કોઈ કામ થતું નથી. સરકાર તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી છેલ્લા 12 વર્ષ. તમારે શું માંગ છે? અમારી માંગ એક છે કે આ પાણીનો ગમે તે કેનાલ માટે પૈસા ફાળવેલા છે તો ઝડપી કામ કરે અને કેનાલ ચાલુ કરે તો આવતા વર્ષોની અંદર પાછી જમીનો સુધરે. આ ગામમાં ડેડાવા હું ભડવેલનો વતની છું. દર 14 દિવસે હું માતાએ હેડીને આવું છું. દર સાલ કેરે પોણી આ બધોએ ડેડાવા અંદર આખા ગામમાં પાણીનો ચોય નહેર નથી, એટલે આ માટે આ રોડની વ્યવસ્થા સરકારશ્રીને કરી દેવાની વિનંતી કરું છું. અને ગામે હેરાન થાય છે. અત્યારની વસ્તી ક્ષેત્રમાં છે, અત્યારે આ પળોટામાં રહે છે, બધી હાલની તારીખમાં પાણીમાં જ છે એમ. એટલે સરકારશ્રીને વિનંતી કરીને આ રોડની ગમે એ વ્યવસ્થા કરે એવી સરકારશ્રીને વિનંતી કરું છું. પત્રકારશ્રીને વિનંતી કરું છું આ ગામના માટે કોઈક વ્યવસ્થા સારી કરે, પાણીની માટે નહેર ન કરે અને રોડ બંધાવી દે એવું. દર વર્ષે પુનરાવર્તિત થતી આ જળ હોનારત સામે ડેડાવા ગામના લોકો ક્યાં સુધી કાયમી ઉકેલની રાહ જોશે એ મોટો પ્રશ્ન છે. ત્યારે તંત્ર આળસ મરડીને કાયમી નિકાલ કરે તે જ સમયની માંગ છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી જેવી શાહ સરકારી હોસ્પિટલની 100 ફૂટ લાંબી કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશયી થતા સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઓગળ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે ભેજ અને પાણીના ભારે દબાણના કારણે આ વિશાળ દિવાલ અચાનક ધરાશાયી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. દિવાલ કડાકાભેર તૂટી પડતા જ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં ક્ષણભર માટે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. બનાવની જાણ થતાં જ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ડોક્ટરોની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી. હોસ્પિટલની સુરક્ષા ખોરવાય નહીં અને કોઈ પશુ કે અજાણ્યા વ્યક્તિ અંદર પ્રવેશ ના કરે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે તૂટેલી દિવાલની જગ્યાએ ફેન્સિંગ તાર બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવતા હવે વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલ પરિસરમાંથી પાણીના નિકાલ અને નવી મજબૂત દિવાલના નિર્માણ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ.